નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13નો 13.1નો ત્રીજો દાખલો જોઈશું. અહીંયા આપણને રકમ આપી છે. નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે કે ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. તો ખૂટતી આવૃત્તિ f શોધો. આપણને અહીં મધ્યક આપેલો છે અને આપણે જે ખૂટતી આવૃત્તિ આપેલી છે f એને આપણે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા આપણને દૈનિક ખિસ્સા ભથ્થું આપ્યું છે. એ આપણે વર્ગ અંતરાલની અંદર લખીએ 11 13 13 15 15 17 17 19 19 21 21 23 23 25. હવે fi કે જે આપણને આવૃત્તિ આપેલી છે 7 6 9 13 f 5 અને 4. તો એના પછીનું કોલમ આવશે xi, પછી ui બરાબર xi માઈનસ a છેદમાં h અને છેલ્લું કોલમ આવશે fi ui. હવે xi આપણે જે શોધવાના છે કે જે વર્ગ અંતરાલની અંદર આવેલા છે આ બંનેની વચ્ચેની કિંમત. તો 11 અને 13 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 12. 13 અને 15 ની વચ્ચે 14. 15 અને 17 ની વચ્ચે 16. 17 અને 19 ની વચ્ચે 18. 19 અને 21 ની વચ્ચે 20. 21 અને 23 ની વચ્ચે 22. 23 અને 25 ની વચ્ચે 24. તો આપણને અહીંયા xi મળી ગયા. હવે આપણે ui, તો ui માં આપણે xi જે આપણે લાયા એની અંદરથી આપણે ગમે તે એક સંખ્યાને એ ધારીશું. તો અહીંયા જે ખૂટતી આવૃત્તિ આપી છે એની સામેનો જે xi છે એને આપણે e ધારીશું. તો આપણે જે 20 છે એને આપણે a ફાઇન્ડ કરીશું. તો અહીંયા 0 0, અહીંયા -1 -2 -3 -4, અહીંયા 1 2. હવે 7 ચોક એટલે કે fi નું જે કોલમ છે એમાં 7 અને 4 નો ગુણાકાર કરી લખીશું. 7 ચોક 28, તો -28. 6 તરી 18, તો -18. 9 દુ 18 અને 13 એકા 13. પછી 5 એકા 5 અને 4 દુ 8. 0 થી નીચેનો ટોટલ અલગ અને 0 થી ઉપરનો ટોટલ અલગ. 8 ને 8 16 ને 8 24, 24 ને 3 27, 27 ને વધી 2, 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 1 7. તો અહીંયા આવશે -77 અને 8 ને 5 તો આવશે 13. હવે 77 માંથી આપણે 13 ને બાદ કરતા આપણને fi ui મળશે. હવે 77 માંથી 13 બાદ કરીએ તો 7 માંથી 3 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6, તો 64 આવશે. આવા બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો 77. આપણો જવાબ શામાં આવશે? માઈનસમાં. હવે અહીંયા fi નું ટોટલ, તો સિગ્મા fi બરાબર 7 ને 6 13, 13 ને 9 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30, 30 ને 4 34, 34 ને વધી 1, 34 ને વધી 3, 3 ને 1 4, 44. અને અહીંયા જે ખોટી આવૃત્તિ છે એ અહીંયા મૂકવાની કે જે હજુ આપણે ખબર નથી, એટલે 44 પ્લસ f આવશે. હવે h ની કિંમત, h ની અંદર વર્ગ અંતરાલ કેટલો આપ્યો છે? તો ભાઈ અહીંયા 13 અને 11 એટલે કે 13 માંથી 11 બાદ કરો તો આપણો જવાબ આવશે 2. તો આપણે સિગ્મા fi h અને સિગ્મા fi ui અને એ મળી ગયા. તો હવે આપણે મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અહીંયા x બાર એટલે કે મધ્યક. હવે અહીંયા આપણને રકમની અંદર મધ્યક આપેલો છે. મધ્યક છે કેટલો? 18. એની કિંમત 20.
પ્લસ સિગ્મા fi હોય માઈનસ 64 સિગ્મા fi તો અહીંયા 44 પ્લસ f ગુણ્યા h ની કિંમત તો h આપણને 2 હવે અહીંયા મળી ગયું હવે અહીંયા જે 20 છે અહીંયા પ્લસ છે બરાબરની સામે એનું જો પક્ષાંતર કરવામાં આવે તો 18 20 થશે જો 18 20 થાય તો 18 માંથી 20 એટલે -2 વધશે બરાબર -64 છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2 હવે 2 જે છે એ ગુણાકારના સંબંધમાં એટલે 64 અને 2 નો આપણે ગુણાકાર કરી દઈશું અને 44 પ્લસ f જે ભાગાકારમાં છે એ બરાબરની સામે ગુણાકારમાં જશે એટલે -2 કૌંસમાં 44 પ્લસ f બરાબર 64 અને 2 નો ગુણાકાર થશે 2 ચોક 8 અને 2 છંગ 12 એટલે 128 પણ અહીંયા સાઈન સાની છે માઈનસ ની હવે અહીંયા 44 પ્લસ f અહીંયા ગુણાકારમાં આવે તો હવે 2 ની જોડે ગુણાકારમાં જશે તો 2 44 સાથે પણ ગુણાશે અને f સાથે પણ ગુણાશે એટલે 44 દુ -88 પછી માઈનસ પ્લસ માઈનસ 2f ની જોડે ગુણાય તો -2f બરાબર -128 હવે -88 છે બરાબરની સામે જાય તો -128 અને -88 આ બાજુ આવશે એટલે +88 -2f આ સાઈડ વધેલા હતા હવે માઈનસ અને અહીંયા પ્લસ ની સાઈન છે તો માઈનસ પ્લસ માઈનસ થશે એટલે 128 માં 88 જાય તો 8 માંથી 8 જાય તો 0 12 માંથી 8 જાય તો 4 હવે અહીંયા મોટી સંખ્યા કઈ છે 128 તો સાઈન સાની આવશે માઈનસ ની અને આ સાઈડ -2f એવા ને એવા બંને સાઈડ થી માઈનસ ની સાઈન દૂર થશે એટલે 2f બરાબર 40 અને f બરાબર f ની જોડે 2 ગુણાકારમાં છે બરાબરની સામે ક્યાં જશે તો ભાગાકારમાં એટલે 40 ના છેદમાં 2 તો 40 ભાગ્યા 2 એટલે f બરાબર 20 દુ 40 2 કેન્સલ વધ્યા કેટલા તો 20 જે આપણને માગેલ ખૂટતી આવૃત્તિ 20 છે